₹86 ખાલી 87 ભાઈ 87 હે 87 રૂપિયા ભાઈ બાંધો ભાઈ 60-70 રૂપિયા ભાવ છે કિલ્લાના આ પ્રમાણે ક્વોલિટી આ છે ભીંડો શેઠ ભીંડામાં 10 થી 12 ડુંગળી 20 રૂપિયા કેમ છો ખેડૂત મિત્રો બધા મજામાં છો બધાને આપણા તરફથી જય શ્રી કૃષ્ણ વિડીયોમાં અત્યારે શાકભાજીના ભાવ સારા ગણાય અમુક રીંગણી છે તુરિયા છે બધાના ભાવ સારા છે તે બધામાં આપણે ઉત્પાદન વધારવું તો શું કરવું પડે નીચે ખોરાક જોવે ઘણાના ફોન આવે છે તુરિયામાં શીશા હોય તો બળી જાય છે તો એને પણ ખોરાક જોવે એવું નથી કે ભાઈ આ આપણે વસ્તુ બતાવી છે આ ખાલી રીંગણામાં કામ કરે ભીંડામાં કામ આ DPA પ્લસ ભીંડામાંય કામ કરે તુરિયામાંય કામ કરે દૂધિયામાંય કામ કરે કારેલામાંય કામ કરે રેડી વાપરશું તો અનુભવ થાય અને અનુભવ કરવો ખાસ જરૂરી છે તો આવતા વર્ષે તમને વધુ ઉત્પાદન મળે અત્યારે તમે તુરિયા બનાવ્યું આ વાપરો અત્યારે કદાચ તમારે 1 વીઘામાંથી તમે 10 કિલાની જે ગાહડી કરતા હોય એ ગાહડી કદાચ અત્યારે 10 નીકળતી પાયા પછી જો આપણે 15 નીકળે સમજવાનું કે આનો ફાયદો છો રેડી ફાયદો થાય તે પણ વાપરશું તો વાપરા વગર અનુભવ નહીં થાય કેમ કે જનરલી 90% હું જોઉં છું બધા ખેડૂત મિત્રો બધા પ્રયોગ કરી લે બીજે પછી આવે છેલ્લે તો પછી એક ઓલે એનું સોલ્યુશન ન આવે એની માટે થોડુંક સોલ્યુશન લાવવા માટે અનુભવ જોવે હવે એક અનુભવ કહી દો તમને કાલનો એક ખેડૂત છે એને મેં સામેથી ફોટા નહોતા મગાવ્યા એને ડુંગળીના પાકમાં DPA પ્લસ આજથી મહિના પહેલાં મગાવ્યું હતું અને એને દવાનો ઉપયોગ સારો લાગ્યો હા DPA પ્લસ ડુંગળીમાં પાકમાં 2 લીટર બોટાદ મેં મોકલાવ્યું હતું તો એને સામેથી વખાણી કરીને મને ફોટાએ મોકલ્યા કે આ રીતની ક્વોલિટી છે ને મારે માલ સારો બન્યો માલ 1 નંબર થયો છે કે મારે એટલે એનો સામેથી વિડીયો આવશે તો પણ આપણે તમને શેર કરશું કાલે મેં કીધું છે તમને જે સારું લાગ્યું વિડીયો તમે બોલજો એમ ત્યાંથી તો ખેડૂતો લઈ જાય છે આના સામેથી વખાણ કરે છે પ્રોડક્ટ સારી છે પછી કાલે આપણે ઇન્સ્ટાગ્રામ આપણી જય કિસાન N99 ચેનલ છે આખી રેડી એમાં પણ તમે જોયું છે એમાં આપણે આનો આખો સકરિયા ઉપર વિડીયો નાખ્યો હતો સકરિયામાં 2 વર્ષથી રેગ્યુલર ખેડૂત વાપરે છે રેડી કાલે ત્રીજી વખત એને ખરીદી કરી છેલ્લી એટલે આ ત્રીજી સિઝનની સકરિયા તો આ સિઝનમાં જ થાય પાવા માટે કોઈ સકરિયા બનાવ્યા છે કોઈ બટેટા બનાવ્યા છે વિડીયો જોવે છે બટેટાના પાકમાં પણ આ દવા હાલે છે રેડી બધા પાકમાં DPA પ્લસ હાલે છે હવે જાજુ કોઈ ડિટેલમાં જતા નથી તમે અત્યારે કોઈ શાકભાજી રોપ્યું હોય નવું રોપ્યું હોય એમાં ભીંડો રીંગણી લઈ લે અત્યારે ઘણા લોકોએ ભાવ જોઈને હિસાબે સોંપ્યું છે તો એમાં આપણે છોડવો હોય એનું મૂળનો વિકાસ કરે છે છોડનો વિકાસ કરી તે ખોરાક દેવામાં છે આ ગ્રીન વિટા રેડી પછી આ P-Star છે આની અંદર DEP આવે છે આ બંને વસ્તુનો તમે ઉપયોગ કરી શકો છો રેડી DPA પ્લસ તમારે શાકભાજી શરૂ થાય પછી ઉપયોગ કરવાનો છે રેડી મેં મારી રીતે સંપૂર્ણ માહિતી આપી છે છતાં મનમાં કોઈ પણ પ્રશ્ન કોઈ પણ ડાઉટ હોય તો ફોન કરી શકો છો રેડી તો મળશું આપણે આગળના શાકભાજીના વિડીયો સાથે રીંગણામાં આવક ફૂલ છે કેટલા મૂકવો એ ગયો આ નવો વાડિયો છે હાલો ભાઈ ખાલી 55 રૂપિયા ભાઈ 56 રૂપિયા 58 રૂપિયા 59 રૂપિયા ભાઈ 60 રૂપિયા ભાઈ 60 રૂપિયા ભાઈ 60 રૂપિયા 60 રૂપિયા ભાઈ એક લેવી બે લેવી આ એક લેવી 1 રૂપિયા હા હા 70 ઉઠાવો હાલો બધું હાલો કામ પીજો 70 રૂપિયા ભાવ પડ્યો છે 70 રૂપિયા હાલો કામ પીજો હાલો ભાઈ બોલો આના કેટલા મૂકું ભાઈ 55 રૂપિયા ભાઈ 56 રૂપિયા 56 57 58 59 60 61 62 રૂપિયા ભાઈ 62 રૂપિયા ના પડે ઉપર ગયા 62 રૂપિયા ભાઈ એક જ ગાડી 62 રૂપિયા 63 રૂપિયા ભાઈ 63 રૂપિયા ભાઈ 63 રૂપિયા 64 રૂપિયા 65 રૂપિયા ભાઈ હાલો 22 રૂપિયા થાપો ભાઈ કી ધન 65 રૂપિયા ભાવ પડ્યો છે આ રીંગણામાં કિલાનો બોલો થાય અહીંયા આવે દાંડો લઈને 70 રૂપિયા ક્યાં 71 72 આ તમારા બે આવજો કે 81 82 84 બાંધુમાં આ રીંગણામાં 84 રૂપિયા હાલો કોનો છે ખેડૂ કોણ છે 39 તોય નહીં કાટો દાવ ચાલો ટમેટાના ભાવ પૂછો 80 રૂપિયા ભાઈ 80 રૂપિયા 80 રૂપિયા ભાઈ રીંગણામાં બોલો 80 રૂપિયા ભાઈ રીંગણામાં 80 રૂપિયા ભાઈ રીંગણામાં બોલો ભાઈ રીંગણામાં 80 માસ ભાઈ
80 રૂપિયા ભાઈ ખાલી 80 રૂપિયા વિઠ્ઠલભાઈ એક નંબર માલ હા ભાઈ હાલો એક જ છે 80 રૂપિયા ખાલી 80 રૂપિયા ભાઈ 80 રૂપિયા બાપા 80 રૂપિયા ખાલી 81 નાખો 82 83 84 85 રૂપિયા ભાઈ રીંગણામાં 85 રૂપિયા 85 પેલા ક્યાં 85 ભાઈ રીંગણામાં 85 રૂપિયા ભાઈ રીંગણામાં 85 રૂપિયા ભાઈ 85 રૂપિયા ભાઈ રમેશભાઈ લેવા હોય તો 85 રૂપિયા હતું ભાઈ 85 રૂપિયા ગાડી એક જ છે 85 રૂપિયા રાજુભાઈ બધું જો ભાઈ 85 રૂપિયા ભાઈ રીંગણામાં 85 બોલો ભાઈ 85 રૂપિયા ભાઈ 85 રૂપિયા ભાઈ રીંગણામાં એ રીંગણામાં 85 રૂપિયા ભાઈ રીંગણામાં 85 હા 85 રૂપિયા જોઈ લે માન હાલો બોલો 85 રૂપિયા ભાઈ ખાલી 85 રૂપિયા 85 રૂપિયા ભાઈ રીંગણામાં 85 રૂપિયા ભાઈ રીંગણામાં 85 લેવા છે બેન કે 85 લઈ લે માલ 85 ખાલી એક જ છે 85 ભાઈ 85 86 રૂપિયા ભાઈ 86 રૂપિયા રીંગણામાં 86 રૂપિયા ભાઈ રીંગણામાં 86 રૂપિયા ભાઈ એ કુરશી ભાઈ 86 રૂપિયા ભાઈ 86 રૂપિયા ભાઈ રીંગણામાં બોલો રીંગણામાં 86 પંકજભાઈ 86 રૂપિયા ભાઈ 86 રૂપિયા રીંગણામાં 86 રૂપિયા ભાઈ 86 રૂપિયા કિલો 60 કિલો 60 કિલો લે હરિજાલ 60 રૂપિયા ખાલી 60 રૂપિયા ખાલી એ હરિયા બેન ખાલી 80 બાપા 80 રૂપિયા ખાલી 80 રૂપિયા ભાઈ 80 રૂપિયા રીંગણામાં 80 રૂપિયા માલમાં જવાબદારી ભાઈ 80 રૂપિયા ભાઈ 80 રૂપિયા ભાઈ રીંગણામાં 80 રૂપિયા તમારા 80 રૂપિયા ભાઈ 80 રૂપિયા ભાઈ રીંગણામાં 80 રૂપિયા બોલો ભાઈ લેવા છે આપણે 81 82 રૂપિયા ભાઈ 82 નાખો 82 રૂપિયા ભાઈ 83 84 85 ભાઈ 85 રૂપિયા રીંગણામાં 85 ભાઈ લાવ દો શુભમ 85 જોઈએ મારે જી એકવાર 85 બળું ભાઈ 85 રૂપિયા 85 એકવાર જોઈ લ્યો 85 ભાઈ બોલ 85 86 ભાઈ 86 87 ભાઈ 87 હે 87 રૂપિયા ભાઈ બાંધો ભાઈ 85 રૂપિયા રીંગણા આવ્યા છે તાજા આ છે ખેડૂત ઓલા છે મજૂર હાલો તાજા આવ્યા તાજા રમકડા કેટલા મૂકું ભાઈ હા 70 રૂપિયા ભાઈ હા બેના 70 રૂપિયા ભાઈ બેના 70 રૂપિયા ભાઈ બેના 70 રૂપિયા ભાઈ હા તાર ભાવે નહીં લેવાની 70 રૂપિયા ભાઈ 70 રૂપિયા ભાઈ ખાલી 70 રૂપિયા ભાઈ 70 રૂપિયા ભાઈ ખાલી 70 ખાલી હાલો ભાઈ 2 તારીખ 70 રૂપિયા ભાવ પડ્યો છે આ રીંગણા સ્પેશિયલ ના કેટલા મૂકું ભાઈ રમકડા આવ્યા હો માકડિયાના હલો સ્પેશિયલ માકડિયા આવ્યો ક્યાં બોલા 60 રૂપિયા બોલો 55 લઈ ગયા બાજુ લઈ લો હાલો બાંધો રૂપિયા ભાઈ ને નવા વાડીઓ રીંગણા દેખાય ને ખાલી નવા વાડીઓ 60 રૂપિયા ભાઈ ઓલાની હારો સાહેબ રીંગણા જોવો પછી મને કહો 61 62 63 64 65 66 68 69 70 તમારા નથી બે માં એકી નો
70 રૂપિયા ભાઈ 70 રૂપિયા ભાઈ જો તમારા નથી એ બીજાના ચાલે છે 70 રૂપિયા 71 72 73 આપણે ધીમે ધીમે ચાલો 74 75 રૂપિયા ભાઈ 75 રૂપિયા 76 રૂપિયા તમારા નથી 78 80 રૂપિયા ભાઈ 80 રૂપિયા રીંગણા 80 રૂપિયા ભાઈ ખાલી 80 રૂપિયા ભાઈ ખાલી 80 રૂપિયા ભાઈ એ રીંગણા 80 રીંગણા 80 રૂપિયા ભાઈ દાદુ લઈ જાઓ 80 રૂપિયા ભાવ પડ્યો છે આ રીંગણામાં કિલોનો. હાલો બંધાવજો આગળ આપણે બધી શાકભાજીના ભાવ જાણીશું. અલગ અલગ વસ્તુ પડી છે. વાલોળ છે, તુવેર છે, ભીંડો છે. શેઠ શું ભાવ છે ભીંડામાં? 45 રૂપિયા ભાવ પડ્યા છે આજના ભીંડાના. આ છે ક્વોલિટી 45 વાળાની 45 રૂપિયા. આ છે તુવેર 30 રૂપિયા ભાવ પડ્યો છે લીલી તુવેર. આ છે વાલોળ. વાલોળમાં વાલોળમાં 30 રૂપિયા ભાવ પડ્યો છે. આ છે ક્વોલિટી 30 વાળાની. મેથી 3 રૂપિયા ભાવ પડ્યો છે જોડીનો મેથીમાં. જોઈ શકો છો મેથીની ક્વોલિટી. આ છે તુરિયા 3 રૂપિયા તુરિયામાં તુરિયાનો ભાવ પડ્યો 60 થી 70 રૂપિયા 60 થી 70 રૂપિયા ભાવ છે કિલાના. આ પ્રમાણે ક્વોલિટી. હાલો અને માર્કેટમાં દેશી ગાજર આવ્યા છે. આ ગાજરમાં શું છે? દેશી ગાજર 20 રૂપિયા ભાવ છે. 20 રૂપિયા ગાજરમાં. આ છે કોથમરી. શું ભાવ છે? 5 રૂપિયાની કિલો કોથમરી આજમાં. 5 રૂપિયા. હા? લીલું લસણ લહણમાં 60 રૂપિયા ભાવ છે કિલોનો લીલું લસણ. આ છે ક્વોલિટી લસણની. શેઠા તુરિયા શું ભાવ? તુરિયા છે 1 નંબર ક્વોલિટી. આ 80 રૂપિયા વાળી ક્વોલિટી છે. 80 રૂપિયા. આ 70. લીલી ડુંગળી લીલી ડુંગળી 10 થી 15 રૂપિયા. કાકડી 35 થી 40 રૂપિયા કાકડીનો ભાવ. ફુલેવરમાં શું છે શેઠ? 45-50 રૂપિયા ભાવ છે ક્વોલિટી પ્રમાણે. ફુલેવર. અચ્છા લોકલ માલ. આ છે ભીંડો. શેઠ ભીંડામાં 45 રૂપિયા ભાવ પડ્યો છે આ ક્વોલિટી પ્રમાણે ભીંડામાં. કોબીમાં કોબી છે આ
હાલો એક બી રાજુ પત્તું લઈ લે રાજુ બોલો ભાઈ હું કરવા છે નાખવાની ગયા ભાઈ ઓલે કાકડી બંધાવી છે બોલો ભાઈ ને હું ભાવ પડ્યો કાકડીમાં એમાં 17 રૂપિયા આમાં જો તો 10 રૂપિયા ઓલે નાખો તો 20 રૂપિયા આ કાકડી હું ભાવ પડ્યો લેવા મળો 32 રૂપિયાની કિલો જોઈ છે. હવે આપણે કોબીના ભાવ જાણીએ. બાંધી ગયો ભાઈ ડુંગળી બંધાવી ગયો કોબીના ભાવ એક જ છે બંધાવડો આવડિયા આ પછી કોબીનો ભાવ કોબી 22 રૂપિયા 25 22 રૂપિયા થી 25 રૂપિયા ભાવ છે આ ક્વોલિટી પ્રમાણે. રીંગણા 80 રૂપિયા કીધા છે ભાઈ હાલો બોલો ભાઈ દૂધી પડી છે, દૂધીના ભાવ જાણીએ. શેઠ દૂધિયામાં 45 છે 40 દૂધિયામાં ભાઈ દૂધી. 12 10 થી 12 રૂપિયા ભાવ છે દૂધીમાં, 10 થી 12. ડુંગળી 20 રૂપિયા મોટા ભાઈ આ જો તો 10 રૂપિયા ખાલી દુરિયામાં મોટા ભાઈ 75 માં 80 બોલાના કોઈ તો 60 રૂપિયામાં બે વધે 5 કિલોમાં એમાં બે વધે છે મોટા ભાઈ એક નંબર માલ છે જોઈ લે ભૂલતો નહીં એમ પછી શું ભાવ પડે તમને? પૈસા આપી દે ને હા શેઠ, ટમેટાના ભાવ ટમાટામાં ફૂલ તેજી આવી છે 2 દિવસના 45 થી 47 રૂપિયા 45 થી 47 રૂપિયા ભાવ છે આજના ટમેટામાં. બોલર મરચા બોલો મરચા 40 થી 45 રૂપિયા 40 થી 45 રૂપિયા ભાવ છે બોલર મરચા. આ છે મરચાની ક્વોલિટી. બોલો શેઠ આ છે શેડિયા. શેડિયા મરચા આ ક્વોલિટી પ્રમાણે 50 રૂપિયા ભાવ છે કિલોના, 50 રૂપિયાના કિલો શેડિયા મરચા. આ છે હળદર. ₹35 થી 40 રૂપિયા હળદર કિલોનો ભાવ. વટાણા 50 રૂપિયા ભાવ છે વટાણામાં કિલોનો. આ છે દૂધી એક નંબર ક્વોલિટી. વાલોરમાં હવે 30 રૂપિયા 10 રૂપિયા ભાવ છે દૂધીમાં કિલોનો. જોઈ શકો છો દૂધીની ક્વોલિટી. સેટ ગલકામાં 30 થી 35 રૂપિયા ગલકા. હવે દૂધીમાં સીની સાટી ચાલે ને